તો માવઠાના મારથી પીડિત રાજ્યના ખેડૂતોના પડખે દાદા સરકાર આવી છે, જેમાં એમએલએ મહેશભાઈ કસવાલાએ ખેડૂતલક્ષી નિર્ણયને આવકાર્યો હતો। કમોસમી વરસાદમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે તેવું મહેશભાઈએ જણાવ્યું। સૌરાષ્ટ્ર અને અમરેલીમાં 100% પાક નિષ્ફળ ગયો છે। કલેક્ટર પાસે સર્વેનો રિપોર્ટ મંગાવ્યો છે, તે ખૂબ જ મોટી રાહત છે। હજુ વરસાદ ચાલુ છે, ખેતરે ખેતરે જઈને સર્વે કરવો ખૂબ જ મુશ્કેલ છે તેવું પણ મહેશભાઈ કસવાલાએ જણાવ્યું। અમારા જનપ્રતિનિધિઓની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી, કૃષિમંત્રીશ્રીને રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ, કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। સરકારે સર્વેના આદેશ પણ આપ્યા અને આજે એ આદેશમાં સુધારો કરી અને જ્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને, ગામનું પંચનામું કરીને, ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટરશ્રીને આ પંચનામું આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે। આ નિર્ણય કર્યો છે, હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે, સરપંચોને પણ થઈ છે, કારણ કે આ સ્થિતિની અંદર હજી વરસાદ હજી ચાલુ છે ત્યારે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવો મુશ્કેલ પણ હતું। સાર્વત્રિક નુકસાન હોવાને કારણે આખા ગામોને નુકસાન થયું છે ત્યારે હું એમ માનું છું કે માનનીય મુખ્યમંત્રી શ્રી આજે જે નિર્ણય લીધો છે એને આવકારું છું ને આ નિર્ણયને કારણે ખેડૂતો પણ ઝડપથી પોતાના ખેતરમાં થયેલા નુકસાનને બહાર કાઢીને નવી વાવણી શિયાળુ પાકના વાવેતરની અંદર પણ ઝડપ થશે અને સરકારને પણ જે પ્રકારની ઈચ્છા શક્તિ સરકારે દર્શાવી છે કે ખેડૂતોને ઝડપથી આપણે વળતર આપી શકીએ એનો માર્ગ પણ આજે ખૂબ ઝડપથી મોકળો પણ થશે।